આ તરફ અમદાવાદમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। રૂપાલાના વિરુદ્ધમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના પોસ્ટર લગાવવામાં આવ્યા। ચાંદખેડા, નરોડા, ખોખરા વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે। દિવ્યા ચૌહાણ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યા, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે ભાજપ વિરુદ્ધના? અંકિત, હવે ક્ષત્રિય સમાજનું આંદોલનની સાથે સતત વટ અને વોટની લડત સુધીનો આ જંગ થઈ ગયો હોય તેમ કહીએ તો નવાઈ નથી, કારણ કે ઠેર ઠેર આ વિરોધ પ્રદર્શન રૂપાલાની સામે કરવામાં આવતું હતું। હવે પોસ્ટર સાથે વિરોધ છે તે તમામ આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ચાંદખેડા ગામમાં પણ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે કે ટિકિટ તેની રદ કરવામાં આવે। જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ગામના સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। બાપુ, વિરોધ છે, કઈ બાબતને લઈને વિરોધ આપ કરી રહ્યા છો? અમારો વિરોધ પાર્ટી સાથે નથી, પક્ષ સાથે નથી, ખાલી રૂપાલા સાહેબ સાથે છે કે અમારા સમાજ વિશે જે એમને ટિપ્પણી કરી છે તેના જ વિશે વિરોધ છે। ક્યાં સુધી પોસ્ટર લગાવવામાં આવશે, ક્યાં સુધી આ જ પ્રકારનો વિરોધ કરવામાં આવશે? કારણ કે ઘણા જે વિરોધ આંદોલનકારીઓ હતા તેમને તો નજરકેદ કરી લેવામાં આવ્યા છે। હવે સમાજે બહાર આવવું હશે તો કયો માર્ગ અપનાવવો પડશે? વિરોધ તો ચાલુ જ રહેશે, કારણ કે દરબારનો એક નિયમ હોય છે, કોઈને નડતા નથી, પણ નડે તો કોઈને છોડતા બી નથી। જરૂર, એટલે વિરોધ જે પોતાનો છે તે આ જ પ્રકારે યથાવત રહેશે। લડત હંમેશા અહિંસક પહેલેથી રહી છે અને સમાજની આ લડત છે તે અહિંસક જ રીતે રહેશે અને પોતાની માંગ છે તે આ જ પ્રકારે હવે પોસ્ટર દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન રૂપાલા સામે કરવામાં આવી રહ્યું છે। જી અંકિત। જી દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ તસવીરો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની કે જ્યાં ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે, કાર્યકરોને પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે। તો બીજી તરફ રૂપાલા અત્યારે પૂરજોશમાં પોતાનો પ્રચાર કરતા પોતાના કાર્યકર્તાઓ સાથે અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે, અલગ અલગ વોર્ડમાં લોકોને મળી રહ્યા છે અને લોકોનો પણ સારો પ્રતિસાદ તેમને મળતો અહીં જોવા મળી રહ્યો છે।